માંગરોળ ખાતે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકોએ મતદાન કર્યું હતું। માંગરોળ 9 વોર્ડની ચૂંટણીમાં 1 વોર્ડ બિનહરીફ થતા 8 વોર્ડ માટે ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું, જેમાં 97 જેટલા ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી હતી। હાલ ભાજપ, કોંગ્રેસ, નીમ, બસપા, આપ અને અપક્ષના તમામ ઉમેદવારો જીતનો દાવો કરી રહ્યા છે। હાલ તો તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થયા છે, જેનો આવતીકાલે 18 તારીખે મત ગણતરી થયા બાદ ખબર પડશે કે લોકોએ કોને તાજ પહેરાવ્યો છે। લોકોએ સવારથી જ લાઈનમાં ઊભા રહી શાંતિપૂર્ણ મતદાન કર્યું હતું, જ્યારે માંગરોળ ટાવર પાસે શાળામાં થોડીવાર ઈવીએમ મશીનમાં ખામી સર્જાતા થોડીવાર માટે મતદાન બંધ રહ્યું હતું। હું અહીંયા ટાવર પે સેન્ટર શાળામાં આજે ઇલેક્શન માટે વોટ દેવા આવી છું અને મેં રૂમ નંબર 6 માં ધ્યાન આપ્યું છે કે ત્યાં ઈવીએમ મશીનમાં અમુક બટન ચાલે છે અને અમુક બટન ચાલતા નથી। અમુક લોકો એવા આવ્યા છે કે જે રાહ જોઈને વયા ગયા છે કે બટન ચાલતા નથી એવી રીતે, પણ ઈવીએમ મશીનની હવે જાણવા મળ્યું છે કે ઈવીએમ મશીનની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, હવે ખબર નહીં શું થાય। રૂમ નંબર 6 ની અંદર એક મશીનની અંદર અમુક ચાપો દબાય છે અને અમુક ચાપો નથી દબાતી એવી એક ડિફોલ્ટની હિસાબે ફરિયાદ કરેલ ઉમેદવારે, અને અત્યારે પ્રિસાઇડિંગ ઓફિસરની હાજરીમાં એનું ચેકિંગ ચાલુ છે। અને ક્યારે મશીન ચાલુ થાય, કારણ કે અત્યારે ત્યાં મતદારોની લાંબી લાઈન લાગી છે અને અમુક જણો પાછા પણ વયા ગયા। મતદાન રોકાયું છે, શું કહેશો? આ મતદાન અત્યારે રોકાયેલ છે અને ઘણા લોકો રાહ જોઈને ઊભા છે, અમુક જણા પાછા પણ વયા ગયા। ત્યારબાદ ફરીથી શરૂ થતા રાબેતા મુજબ મતદાનની શરૂઆત થઈ હતી, જ્યારે આ ચૂંટણીમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા અને શહેર ભાજપ પ્રમુખ તેમજ અન્ય રાજકીય આગેવાનોએ મતદાન કર્યું હતું। આજ રોજ માંગરોળ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન છે। મેં પણ આજે અત્યારે મતદાન કર્યું છે। લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને લોકો વધુમાં વધુ મતદાન કરે અને અમારી નગરપાલિકા ચૂંટાવે એવી વિનંતી પણ કરું છું। માંગરોળમાં સુખ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે અને સાંજ સુધીમાં ભારે મતદાન થશે એવી અપેક્ષા પણ રાખું છું। સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે 7 વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું, જ્યારે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને ત્યારે શહેરનું 67.20% જેટલું મતદાન નોંધાયું હતું, જ્યારે આ મતદાન મથકો ઉપર વરરાજા તેમજ કન્યા, વિકલાંગ, મોટી ઉંમરના વૃદ્ધોએ પણ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું। જ્યારે આ મતદાન મથકો ઉપર વરરાજા તેમજ કન્યા, વિકલાંગ, મોટી ઉંમરના વૃદ્ધોએ પણ ભારે ઉત્સાહ સાથે मतदान કર્યું હતું। માંગરોળ નગરપાલિકા में चूंटनी प्रक्रिया बहुत ही शांतिपूर्वक संपूर्ण થઈ ગઈ છે, જેમાં 67.20% જેટલું મતદાન થયું છે ટોટલ 8 વોર્ડ માટે। અને આજ જે છે અત્યારે રિસીવિંગની કામગીરી ચાલી રહી છે અને રિસીવિંગની કામગીરીની સાથે સાથે ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે અને સીલ કરવામાં આવશે, જેને પાછળ 18 તારીખને રોજ ગણતરીના દિવસ સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે। हाँ, हमारे पास ईवीएम ની ફરિયાદે આવી હતી, જે જગ્યા ઉપર થોડી ખરાબી હતી ત્યાં અમને અમારે પાસે દર વોર્ડ માટે 3 ઈવીએમ મશીન જે રિઝર્વ હતી તેમાંથી અમને તરત જ મોકલી હતી। બનાવ નથી બન્યું આ ચૂંટણીમાં અને ચૂંટણી જે છે બહુ જ શાંતિપૂર્વક પણ થઈ છે। લોકોનો સહકાર તમને કેવો મળ્યો? અને લોકોનો સહકાર પૂર્ણ મળ્યું। લોકોને બહુ શાંતિપૂર્વક ચૂંટણી કરી, એના સાથે મીડિયાના પર બહુ અમારા સાથે જ રહીને કોઓપરેટ કર્યું હતું।